ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર દાતી મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું. આજે આપણે જે આપણું બીકોમ છે ને એ બીકોમમાં જે આપણો એસવાય બીકોમ છે એ એસવાય બીકોમમાં જે આપણું એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ 2 એ જે સબ્જેક્ટ આવ્યો છે એમાં ભાગ 2માં એકમ 5 જેનું નામ છે આગના દાવાના હિસાબો નફા નુકસાન પોલિસીના આધારે, એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. આ જે એકમ છે ને આગના દાવાના હિસાબો, આમાં જે નફા નુકસાન પોલિસીના આધારે જે આ એકમ છે એમાં ઘણી બધી આપણે ચર્ચા કરી ચૂક્યા હતા ગયા લેક્ચરમાં અને ઘણું બધું ભણી ચૂક્યા હતા, જેમાં આપણે થિયરિટિકલ આસ્પેક્ટ પણ જોઈ ચૂક્યા હતા અને એના સાથે સાથે 1-2 પ્રશ્નો પણ આપણે ભણી ચૂક્યા હતા. તો આજે આપણે એના આગળથી પ્રેક્ટિકલ દાખલા પણ લઈશું અને એના થિયરિટિકલ આસ્પેક્ટ પણ ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક ભણવાના છીએ ને એનું નામ છે મિલકતો અને સ્ટોકના નુકસાન અંગેની આમનોંધ. હવે જ્યારે આપણે ભણ્યા કે મિલકતોનું પણ નુકસાન થાય ને, જ્યારે આપણે આગના વીમાની વાત કરીએ તો આગના વીમામાં આપણો માલ સામાન બળે છે, માલ સામાન સાથે સાથે આપણી મિલકતો પણ બળે છે, એના સાથે સાથે આપણું જે સ્ટોકનું નુકસાન છે એ પણ થાય છે. તો આજે આપણે જ્યારે મિલકતોનું નુકસાન થાય, સ્ટોકનું નુકસાન થાય ત્યારે એને કેવી રીતે આમનોંધ કરવાની એ આપણે આજે જોવાના છીએ. તો ધંધાકીય એકમમાં આગ લાગે ત્યારે સંચાલકો કે માલિકો આગથી થયેલ નુકસાન સામે વીમો પોલિસી લેતા હોય છે. આપણને ખબર છે આગથી રક્ષણ માટે કે આપણે ધંધાને આગથી રક્ષણ મળે. કયો રક્ષણ? કે મારો જે માલ સામાન છે એને રક્ષણ મળે, જે મિલકતો છે એને રક્ષણ મળે અને ભવિષ્યમાં જે નફો નુકસાન થવાનું છે એને પણ રક્ષણ મળે. એના માટે વીમા પોલિસી લે છે. આ માટે સંચાલકો આખા ફેક્ટરીનો, યંત્રો અને સ્ટોકનો વીમો લેતા હોય છે. આપણને ખબર છે આ માટે શું કરતા હોય સંચાલકો હોય ને, એ કયા કયા વીમા લેતા હોય, વીમામાં કઈ કઈ વસ્તુનો સમાવેશ કરતા હોય. તો સંચાલકો ફેક્ટરીનો, યંત્રોનો, સ્ટોકનો વીમો લેતા હોય છે. હવે જ્યારે આગ લાગે ત્યારે ધંધાના માલિકો આગથી થયેલ નુકસાન અંગેનો દાવો વીમા કંપની સમક્ષ રજૂ કરતા હોય છે. તો જ્યારે આપણે વીમો લઈ લીધો હોય, વીમો લીધા પછી આગ લાગી જાય તો આગ લાગ્યા પછી આપણે શું કરીએ? વીમાનો દાવો આપણે રજૂ કરીએ કે આપણે આગ લાગી છે એના હિસાબે આપણે દાવો છે એ આપણે સમક્ષ રજૂ કરીએ. સામાન્ય રીતે વીમા કંપનીના કર્મચારીઓ આ દાવાની ખરાઈ કરવા માટે જાત તપાસ કરતા હોય છે. હવે એના માટે આપણે જે દાવો મૂકીએ, દાવો મૂક્યા પછી કંપની શું કરે? એની ખરાઈ કરે. કંપની શું કરે? એની ખરાઈ કરે અને ત્યારબાદ દાવો મંજૂર કરતા હોય છે. એના પછી દાવો મંજૂર ખરેખર આ થયો છે કે નથી એના પછી પૈસા પાસ કરે છે. જ્યારે દાવો સ્વીકારવામાં આવે ત્યારે જ હિસાબો લખવામાં આવતા હોય. આ માટે નીચે મુજબ આમનોંધ પસાર કરવામાં આવે છે. હવે આપણને ખબર છે એ બધી પ્રોસેસમાં આપણે કઈ કઈ આમનોંધ કરીએ છીએ, કઈ કઈ જગ્યાએ આમનોંધ કરીએ છીએ. તો સૌથી પહેલું છે સ્થિર મિલકતો એટલે સ્થાયી મિલકત અંગે આમનોંધ. જે આપણું જે ફેક્ટરી હોય ને કે જે કંઈ આપણું બિઝનેસ હોય એ બિઝનેસમાં આપણે જે સ્થિર મિલકતોનો આપણે વીમો લીધો હોય, સ્થિર મિલકતો વીમામાં સામેલ હોય ત્યારે કઈ આમનોંધ કરવાની? તો પેલો વીમા કંપની પૂરેપૂરી રકમનો દાવો મંજૂર કરે ત્યારે. હવે જે સ્થિર મિલકતોનો આપણે વીમો લીધો હોય, સ્થિર મિલકતો આપણે બળી ગઈ હોય તો વીમા કંપનીને પૂરેપૂરી રકમનો દાવો મંજૂર કરે ત્યારે કઈ આમનોંધ કરવાની? ત્યારે વીમા કંપની ખાતે ઉધાર તે મિલકત ખાતે જમા. કઈ આમનોંધ કરવાની? તો વીમા કંપની ખાતે ઉધાર તે મિલકત ખાતે જમા. હવે બીજો મુદ્દો સમજીએ આપણે કે જ્યારે વીમા કંપની દાવાની ઓછી રકમ મંજૂર કરે ત્યારે. ઓછી રકમ ને વધુ રકમ એટલે આપણે મિલકત હોય 1 લાખની અને મંજૂર કેટલો કરે દાવા? 80,000નો, 70,000નો. એ આપણે ઓછી રકમનો દાવો મંજૂર કરે. વધારે રકમ એટલે પૂરેપૂરી રકમનો એટલે જેટલાની આપણી સ્થાયી મિલકત હતી એટલો જ રકમનો દાવો સ્વીકાર છે. પેલું જો આપણે નંબર 1 છે, નંબર 1માં શું હતું? તો જેટલી આપણી સ્થાયી મિલકત છે ને એ જેટલી સ્થાયી મિલકતોના જેટલું જ આપણે વીમાનો દાવો કરી શકીએ ને એટલો જ વીમાનો દાવો સ્વીકારવામાં આવશે. આ બીજો જે પોઈન્ટ છે આમાં વીમા કંપની દાવાની ઓછી રકમ મંજૂર કરે એટલે જેટલાની સ્થાયી મિલકત હોય ને એના કરતાં ઓછો દાવો મંજૂર થાય છે.
તો એમાં કેવી રીતે આમનોંધ કરશું? તો આપણને ખબર છે ઓછો દાવો મંજૂર થાય એટલે નુકસાન થાય. આપણને ઓછો દાવો થાય એટલે નુકસાન થાય. ત્યારે બે સંજોગો ઊભા થઈ શકે છે, બે પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. એની આમનોંધ છે બીજામાં. ક્યારે? જ્યારે વીમા કંપની ઓછો દાવો મંજૂર કરે ત્યારે. એમાં પણ પેલી કન્ડિશન કઈ? વીમા કંપની દાવો મંજૂર કરે ત્યારે આપણે કઈ આમનોંધ કરવાની, અને દાવો મંજૂર કર્યા પછી આપણને ખબર છે મિલકત એટલાની હતી, એનાથી ઓછાનો દાવો સ્વીકાર્યો એટલે આપણને નુકસાન થઈ ગયું. ઓછાનો દાવો સ્વીકાર્યો એટલે નુકસાન થઈ ગયું. પછી નુકસાનની આમનોંધ કરવાની, અને બંને ભેગી પણ આમનોંધ થઈ શકે છે. જ્યારે વીમા કંપની શું કરે? ઓછો દાવો મંજૂર કરે ત્યારે આપણે શું આમનોંધ કરવાની? વીમા કંપની ખાતે ઉધાર તે મિલકત ખાતે જમા. હવે આમાં જ આપણને નુકસાન થઈ ગયું છે. એ નુકસાન થાય ત્યારે આપણે કઈ આમનોંધ કરવાની? તો વીમા કંપની દાવો મંજૂર કરે અને આપણને નુકસાન થાય. નુકસાન કેવી રીતે થાય? કે વીમા કંપની છે ઓછો દાવો સ્વીકારે છે એટલે આપણને ઓછી રકમ મળે છે આપણા સ્થિર મિલકતના મૂલ્ય કરતા. તો આપણને જે નુકસાન થાય છે એ નુકસાનની રકમની પણ આપણે આમનોંધ કરવી પડે છે. તો કઈ આમનોંધ થશે? આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે મિલકત ખાતે જમા. આ આમનોંધ કયા રકમથી થશે? જે નુકસાન થયું છે એ રકમથી થશે. એટલે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે મિલકત ખાતે જમા. હવે એના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ભણી લઈએ. તો વીમા કંપની જેટલી રકમનો દાવો ઓછો મંજૂર કરે, જેટલો દાવો ઓછો મંજૂર કરે એટલે 1 લાખની આપણી સ્થાયી મિલકત હતી, માની લઈએ કે 80,000નો દાવો સ્વીકારે એટલે 20,000નું નુકસાન થાય. કેટલું? 20,000નું. તો એના કયા નામથી લખવાનું? આગથી થયેલ નુકસાનના નામે લખવામાં આવે છે, અને આગથી થયેલ નુકસાન કહેવામાં આવે છે, જેને આપણે આકસ્મિક નુકસાન કહેતા હોઈએ છીએ. જેને શું કહીએ આપણે? આકસ્મિક નુકસાન. તેથી તેને પ્રસારિત ખર્ચા તરીકે ગણવામાં આવે છે. તેને આપણે શું ગણી શકીએ? પ્રસારિત ખર્ચા. અને દરેક વર્ષે થોડી રકમ નફા નુકસાન ખાતે લઈ જવા અને માંડી વાળવામાં આવે છે. હવે જે આપણે આગથી થયેલ જે નુકસાન થાય છે ને એની રકમ આપણે પેલા મિલકત ખાતે તો ઉધારી લીધી. મિલકત ખાતે ઉધાર લીધા પછી આપણે જ્યારે નફા નુકસાન ખાતામાં લઈ જઈએ તો નફા નુકસાન ખાતામાં પણ આપણે પ્રસારિત ખર્ચા તરીકે ગણીએ છીએ. પ્રસારિત ખર્ચા એટલે જેને દર વર્ષે આપણે માંડી વાળવાના હોય. માની લો કે 20,000 જે આપણને નુકસાન થયો એ 20,000 આપણે 10 વર્ષમાં માંડી વાળવાના હોય. એટલે દર વર્ષે આપણે 2,000 રૂપિયા માંડી વાળવાના હોય. 2,000 રૂપિયા એમ કરતા કરતા આપણે 10 વર્ષ સુધી 20,000 રૂપિયા આપણે માંડી વાળવાના હોય છે. એટલે દર વર્ષે કંઈક ને કંઈક થોડીક રકમ આપણે નફા નુકસાન ખાતામાં માંડી વાળવામાં આવશે. પછી ત્રીજી કન્ડિશન, વીમા કંપની દાવાની વધુ રકમ મંજૂર કરે. એવું થતું નથી પણ હોઈ શકે ત્યારે શું કરવાનું? ત્યારે એ આમનોંધ આપણે કરવાની રહેશે. જ્યારે વીમા કંપની દાવાની વધુ રકમ મંજૂર કરે, જેમ આપણે મિલકતની રકમ હોય એ મિલકતની રકમ 80,000 રૂપિયા હોય અને 90,000નો દાવો સ્વીકારી લીધો હોય, તો એવું બનતું નથી પણ એવો સંજોગ આવી જાય ત્યારે કેવી રીતે આમનોંધ કરવાની એ આપણે જોઈએ. તો સામાન્ય રીતે વીમા કંપની ક્યારે ધંધાના માલિકો દ્વારા મૂકવામાં આવેલ દાવાની રકમ કરતાં વધારે રકમનો દાવો મંજૂર કરે જ નહીં. કોઈ પણ વીમા કંપની ક્યારે પણ એને જેટલા દાવાની રકમ મૂકવામાં આવી છે એનાથી વધારે ક્યારે કરતી જ નથી. પરંતુ જ્યારે વધુ પડતો ઘસારાને કારણે મિલકતની ચોપડે કિંમત ઓછી હોય તો પરંતુ મિલકતની ખરેખર કિંમત વધુ હોય ત્યારે આ પ્રકારનું બની શકે છે. તો પણ આ સંજોગ સર્જાઈ શકે છે. ક્યારે? જ્યારે આપણે માની લઈએ કે મારે જે ચોપડે કિંમત તો મારે 80,000ની મને મારી જે મિલકત છે બતાવે છે, પણ ખરેખર ઘસારો બાદ કર્યા પછી એની કિંમત તો મારે 30,000 જ બતાવે છે, 40,000 જ બતાવે છે. એના કરતાં તો મને દાવો વધારે મળે ને. એની જે મૂળ કિંમત છે, જે ખરેખર કિંમત છે એના કરતાં મને દાવો વધારે મળે. તો આ સંજોગોમાં હું કહી શકું કે મને દાવો વધુ રકમનો મળ્યો. તો એ કેવા સંજોગોમાં ગણવામાં આવશે? તો આપણે સમજી લેવાનું, જે ચોપડે કિંમત હોય એ ભલે 1 લાખ રૂપિયા હોય અને દાવો આપણે 80,000નો મૂક્યો હોય કે લાખ રૂપિયાનો મૂક્યો કે 1,20,000નો મૂક્યો હોય અને એને સ્વીકાર્યો હોય, તો ખરેખર તો આપણે 1 લાખ નથી મળ્યો આપણને. ખરેખર તો આપણી ખરેખર કિંમત 30,000 જ હતો. એના ઉપરના બધો જ પૈસો આપણને વધારાનો મળ્યો છે. ખબર પડી? તો એનામાં પણ કન્ડિશન આવે. પેલી કન્ડિશન એટલે વીમા કંપની દાવો સ્વીકારે ત્યારે. જ્યારે વીમા કંપની એ દાવો સ્વીકારે ત્યારે એ દાવો કેવો? તો આપણે દાવાની રકમ વધુ હોય, મિલકતની ચોપડે કિંમત કરતાં પણ વધુ હોય.
તો આપણે કઈ આમનોંધ કરવાની? વીમા કંપની ખાતે ઉધાર તે મિલકત ખાતે જમા. હવે એમાં બીજા સંજોગોમાં શું એન્ટ્રી કરવાની? તો વીમા કંપની જેટલી રકમનો દાવો વધારે મંજૂર કરે એ રકમ શોધવાની. દાવાની રકમ કઈ રીતે શોધશું? તો હું તમને એક એક્ઝામ્પલ આપું છું. આપણે એક એક્ઝામ્પલ દ્વારા લઈએ છીએ કે ચોપડે કિંમત તો આપણે માની લઈએ કે ₹1,00,000 છે. એ ચોપડે કિંમત કેટલી છે? ₹1,00,000 છે. મને દાવો મંજૂર કર્યો 80,000 નો. આ ₹1,00,000 માંથી એ ચોપડે કિંમત છે ₹1,00,000. એ ચોપડે કિંમતમાંથી 50,000 તો મારે ઘસારો થઈ ચૂક્યો છે. તો ખરેખર હું સ્થાયી મિલકતની કિંમતની ગણતરી કરું તો કેટલી આવે? તો ચોપડે કિંમત બાદ કરતા ઘસારો એટલે 1,00,000 માંથી 50,000 બાદ કરતા તો તમને ખરેખર કિંમત તો 50,000 જ મળે. હવે હું કહી શકું કે મારે ખરેખર કિંમત 50,000 હતી અને દાવો તો મને 80,000 નો મળ્યો છે, એટલે એના કરતા વધુ મળ્યો છે એવું હું માની શકું, કેમ કે ચોપડે કિંમત કરતા નથી, ખરેખર કિંમત કરતા દાવો વધારે મળ્યો છે. વધારાની રકમ કેટલી? તો 50 થી વધારે 80 મળ્યો છે ને, એટલે 30,000 વધારે મળ્યો છે. 60, 70 ને 80, તો આ 30,000 ની જે આમનોંધ થશે ને એ આમાં થશે, બીમાં. એટલે વીમા કંપની જેટલી રકમનો દાવો વધારે મંજૂર કરે એની આમનોંધ ક્યાં કરવાની? બીમાં. એટલે આમનોંધ શું થશે એની? 30,000 રૂપિયાની. તો મિલકત ખાતે ઉધાર તે આગથી થયેલ નુકસાન ખાતે જમા. આપણે મિલકત ખાતું ઉધાર કેમ કર્યું છે અને તે આગથી થયેલ નુકસાન ખાતું જમા કેમ કર્યું છે? કેમ કે આપણે નફાનો ભાગ છે, વધારાની કિંમત આપણો નફાનો ભાગ હોય છે. નફો હંમેશા જમા બાજુ જ લખાય છે. અહીં આગથી થયેલ નુકસાન ખાતું એટલા માટે જમા કરવામાં આવ્યું છે કે આ નફો ઉપયોગ અન્ય મિલકતના આગથી થયેલ નુકસાન ઘટાડવા માટે પણ કરવામાં આવશે. આમાં આગથી થયેલ નુકસાન નામ જ કેમ લખ્યું છે? કેમ કે આનાથી જે આપણને નફો થયો છે એ ભવિષ્યમાં આપણને આગથી જે નુકસાન થશે એને સરભર કરવામાં કામરૂપ થશે, ઉપયોગી થશે. હવે બી એટલે સ્ટોકના દાવા અંગેની આમનોંધ. હવે જે સ્ટોકના દાવાની આમનોંધ કરીએ ત્યારે એની આમનોંધ કેવી રીતે થશે એ પણ આપણે જોઈએ. તો ધંધાકીય એકમમાં આગ લાગે ત્યારે માલનો સ્ટોકને નુકસાન થાય છે. આપણને ખબર છે કોઈ પણ આગ લાગે તો માલને તો નુકસાન થવાનું જ છે. આગ લાગે એટલે કંઈ ને કંઈ તો નુકસાન કરીને જ જશે. આ નુકસાન બે પ્રકારનું હોઈ શકે. કયા પ્રકારનો? જેને આગથી નાશ પામેલ સ્ટોક કહેવામાં આવે, અને બીજું જેમાં સ્ટોક સંપૂર્ણપણે નાશ પામ્યા ન હોય પરંતુ અંશત નાશ પામ્યો હોય તેને આગથી નુકસાન પામેલ સ્ટોક. પેલા નાશ પામેલ, બીજો નુકસાન પામેલ. ડિફરન્સ કેવી રીતે ધ્યાન રાખવાનો? તો જે સ્ટોક હોય એ આપણને બે તરફથી નુકસાન થઈ શકે છે. કેવું બે તરફથી? તો સૌથી પહેલું છે જેમાં પૂરેપૂરો માલ બળી જાય, પૂરેપૂરો માલ બળી જાય એટલે રાખ જ હાથમાં આવે, તો એને શું કહેવાશું આપણે? જેને આગથી નાશ પામેલ માલ, એટલે આગથી નાશ પામેલ સ્ટોક એટલે પૂરેપૂરો બળી ગયો. હવે બીજો કયો સ્ટોકનો પ્રકાર છે? તો જેમાં સ્ટોક સંપૂર્ણપણે નાશ ના પામ્યો હોય અને અંશતપણે નાશ પામ્યો હોય. થોડો ઘણો બચી ગયો હોય, અત્યાર સુધી પણ થોડો ઘણો બચ્યો હોય તો એને શું કહીશું આપણે? અંશત. સંપૂર્ણપણે નાશ નથી પામ્યો, અંશત નાશ પામ્યો છે. એને કયા નામથી ઓળખાશે? તો આગથી નુકસાન પામેલ સ્ટોક. બંનેમાં ડિફરન્સ શું? એ નાશ પામેલ અને એ નુકસાન પામેલ. જે પૂરેપૂરો બળી ગયો એને આગથી નાશ પામેલ. જે અંશત બળી ગયો છે, અંશત બરોબર છે, એને આગથી નુકસાન પામેલ સ્ટોક. હવે બંનેની આમનોંધ કરીએ. એની આમનોંધ કેવી રીતે થશે? બંને સંજોગોમાં આમનોંધ કેવી રીતે કરવાની એ આપણે જોઈએ. પેલું છે વીમા કંપની દાવો મંજૂર કરે ત્યારે. હવે વીમા કંપની જ્યારે દાવો મંજૂર કરે ત્યારે આપણે શું આમનોંધ કરવાની? તો વીમા કંપની ખાતે ઉધાર, વીમા કંપની ખાતે ઉધાર તે આગથી નાશ પામેલ સ્ટોક ખાતે જમા, તે આગથી નુકસાન પામેલ સ્ટોક ખાતે જમા. આ બંને આપણે યાદથી જ આપણે ક્લાસિફાય કરી દીધા, એને બંનેને વેચી દીધા છે કે આપણે નાશ પામેલ એટલે પૂરેપૂરો બળી ગયો અને નુકસાન પામેલ એટલે ઓછો, થોડોક બળ્યો હોય, થોડોક બચ્યો હોય, થોડોક બળ્યો હોય, થોડોક બચ્યો હોય, એટલે અંશત નાશ પામ્યો હોય. અને તો એને આપણે બંનેની આમનોંધ કરી. વીમા કંપની ખાતે ઉધાર તે બંનેને આપણે જમા કરશું. એની ટકાવારી આપણને આપી હશે કે કેટલા ટકા પૂરેપૂરો બળી ગયો છે, કેટલા ટકા આપણે અંશત બળ્યો છે, એવી રીતે. તો એ ટકાવારીના હિસાબે બંનેને આપણે વેચણી કરવામાં આવશે, બંનેની વેચણી. હવે બીજો એનો મુદ્દો, આગથી નાશ પામેલ અને આગથી નુકસાન પામેલ સ્ટોક વેપાર ખાતે લઈ જવામાં આવે ત્યારે.
અને વેપાર ખાતે કેમ લેવામાં આવે? કેમ કે આપણને ખબર છે જે સ્ટોક હોય, જે માલ સંબંધિત બધી વસ્તુઓ હોય, આમનોત હોય, બધા વ્યવહારો હોય એ આપણે વેપાર ખાતા સાથે સંબંધિત હોય. વેપાર ખાતા સાથે સંબંધિત હોય એટલે જે કંઈ આગથી નાશ પામેલ માલ સામાન હોય કે આગથી નુકસાન પામેલ સ્ટોક હોય કે માલ સામાન હોય એ બંનેને આપણે વેપાર ખાતે લઈ જવામાં આવે ત્યારે. તો જ્યારે વેપાર ખાતે લઈ જઈશું ત્યારે શું કરશું? કઈ આમનોંધ કરવામાં આવશે? તો આગથી નાશ પામેલ સ્ટોક ખાતે ઉધાર, આગથી નાશ પામેલ સ્ટોક ખાતે ઉધાર, અને બીજું આગથી નુકસાન પામેલ સ્ટોક ખાતે ઉધાર. બંને આવી ગયા. એક તો પૂરેપૂરો બળી ગયો એ, એક અંશત બળી ગયો એ. નાશ પામેલ એટલે પૂરેપૂરો, નુકસાન એટલે અંશત. તે વેપાર ખાતે જમા, તે વેપાર ખાતે જમા. હવે ત્રીજી આમનોંધ છે આગથી નુકસાન પામેલ સ્ટોકનું વેચાણ કરવામાં આવે. હવે આપણે જે નુકસાન પામ્યું ને એટલે અંશત, અંશતને તો આપણે વેચી શકીએ ને. થોડો ઘણો માલ સામાન બળ્યો હોય, થોડો ઘણો માલ સામાન વ્યવસ્થિત હોય, એવું હોઈ શકે કે આપણે વેચવામાં આવે એવા લાયક હોય, એવો લાયક વધ્યો હોય તો આપણે શું કરીએ? સૌથી પહેલા એનો નિકાલ કરીએ, વેચીએ એના બજારમાં. તો આપણે જ્યારે વેચવાનું કરીએ ત્યારે આપણને શું મળે? રોકડ ઉપજવે ને. આપણને શું મળે? પૈસા મળે, રોકડ ઉપજવે. તો આપણે શું કરશું આમનોંધ? તો રોકડ અને બેંક ખાતે ઉધાર. કેમ કે આપણે રોકડ આવશે, વેચવામાં આવશે ત્યારે શું થશે? પૈસા આપણા પાસે આવશે. એટલે રોકડ અને બેંક ખાતે ઉધાર તે આગથી નુકસાન પામેલ સ્ટોક ખાતે જમા. હવે 14 નંબરની આમનોંધ. આગથી નાશ પામેલ અને આગથી નુકસાન પામેલ સ્ટોકની ઉધાર બાકી નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે ત્યારે. હવે જે આપણે વેચ્યા પછી પણ જે નુકસાન કે જે વધે ને બંનેનું, આગથી નાશ પામેલનું તો પૂરેપૂરું નુકસાન, આગથી નાશ પામેલું તો પૂરેપૂરું નુકસાન, અને આગથી નુકસાન પામેલ સ્ટોકનું અડધું નુકસાન, કેમ કે અડધો તો વેચાઈ ગયો હોય. તો આગથી નુકસાન પામેલ સ્ટોકની ઉધાર બાકી, બંનેની ઉધાર બાકી એટલે બંનેનું નુકસાન. બંનેનું નુકસાન કઈ જગ્યાએ લઈ જઈશું? ત્યારે આપણે નફા નુકસાન ખાતે. ક્યારે? વર્ષના અંતે. વર્ષના અંતે આગથી નાશ પામેલ સ્ટોક અને આગથી નુકસાન પામેલ સ્ટોક બંનેની બાકી આપણે નફા નુકસાન ખાતે લઈ જઈએ ત્યારે શું આમનોંધ કરવામાં આવશે? તો નફા નુકસાન ખાતે ઉધાર. નફા નુકસાન ખાતું કેમ ઉધાર કરવામાં આવ્યો? કેમ કે આ બધા ખર્ચાઓ છે, ખર્ચા નફા નુકસાન ખાતામાં ઉધાર થાય છે. તે આગથી નાશ પામેલ સ્ટોક ખાતે, તે આગથી નુકસાન પામેલ સ્ટોક ખાતે, બંનેની આપણે આમનોંધ કરશું. એના પછી આગથી નાશ પામેલ અને આગથી નુકસાન પામેલ સ્ટોકની જમા બાકી. એવું થતું નથી તો પણ આપણે માની લઈએ કે જમા બાકી હોય ત્યારે, જમા બાકી હોય ત્યારે એને નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે ત્યારે કઈ આમનોંધ કરશું? આગથી નાશ પામેલ અને આગથી નુકસાન પામેલ સ્ટોકની જમા બાકી. કઈ જગ્યા? નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે ત્યારે. હવે આપણને ખબર છે જમાબાજી એટલે નફાનો અંગ. નફાનો અંગ શું થાય? જમા થાય. એટલે આગથી નાશ પામેલ સ્ટોક ખાતે ઉધાર, તે આગથી નુકસાન પામેલ સ્ટોક ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા, તે નફા નુકસાન ખાતે જમા. નફા નુકસાન ખાતામાં જમા કરવામાં આવશે. હવે નફા નુકસાનની પોલિસી અંગે આમનોંધ. હવે નફા નુકસાનની જે પોલિસી હોય ને એમાં કેવી રીતે આમનોંધ કરવામાં આવે? આપણને જે નફો થશે ભવિષ્યમાં કે નુકસાન થશે એની આપણે વીમા પોલિસી લીધી હોય તો એની આમનોંધ કેવી રીતે કરવાની એ આપણે જોઈએ. હવે તો ધંધાકીય એકમમાં પરિણામિક નુકસાનની પોલિસી લેવામાં આવે છે. પરિણામિક એટલે પરિણામ સ્વરૂપ, થયા પછી જ મળશે, થઈ ગયું એના પછી જ મળશે. ત્યારે વીમા કંપની દાવાની જે રકમ મંજૂર કરે છે તેમાં ચાલુ વર્ષની રકમ નફા નુકસાન ખાતે લઈ જવામાં આવશે. એ શું કહેવામાં આવે છે કે આપણને જે નફો કે નુકસાન થશે ને એ નફા નુકસાનની જે આપણે પોલિસી લીધી હશે એ નફા નુકસાનમાં આપણને જે દાવો મંજૂર કરવામાં આવે વીમા કંપની દ્વારા અને એ જે દાવો આપણને મળશે એ દાવાની રકમ બે વસ્તુમાં ડિવાઈડ થશે, બે વસ્તુમાં વહેંચણી કરવામાં આવશે. પેલું, તેમાં ચાલુ વર્ષની રકમ એટલે નફા નુકસાન ખાતે લઈ જવાની, અને આવતા વર્ષની રકમને નફા નુકસાન ઉપલબ્ધ ખાતે લઈ જવામાં આવશે. એટલે આપણને કહેવામાં આવશે પ્રશ્નમાં, જે તે પ્રશ્નમાં, કે કેટલા ટકા તમે આ ચાલુ વર્ષની છે, કેટલા ટકા તમારે ભવિષ્યના આવતા વર્ષની છે. તો આપણે સમજી જવાનું કે જે ચાલુ વર્ષની હોય એને નફા નુકસાન ખાતે લઈ જવામાં આવશે અને જે આવતા વર્ષની હોય એને નફા નુકસાન ઉપલબ્ધ ખાતે લઈ જવામાં આવશે. હવે બંને સંજોગોમાં આપણે આજે આમનોંધ કરીએ એ આમનોંધ જોઈએ આપણે. તો વીમા કંપની ખાતે ઉધાર, આમનોંધ શું થશે? વીમા કંપની ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે, તે નફા નુકસાન ખાતે એટલે ચાલુ વર્ષનો નફો, તે નફા નુકસાન ઉપલબ્ધ ખાતે, નફા નુકસાન ઉપલબ્ધ ખાતે એટલે આવતા વર્ષનો નફો. આ આમનોંધ કરવામાં આવશે. કોની? ચાલુ વર્ષના અને આવતા વર્ષના નફાની. પછી ડી, આગ બુઝાવવાનો ખર્ચ અંગે આમનોંધ. હવે આપણને ખબર છે
જેટલા આપણે શું વિચારીએ, આપણે આગ લાગીને તો સૌથી પહેલાં આપણે મગજમાં શું વિચાર આવે કે કેવી રીતે પણ આપણે આગ બુઝાવવી છે. આગ બુઝાવ્યા પછી થોડો ઘણો જે માલ સ્ટોક વધે તો આગ બુઝાવવાની જ્યારે વાત કરીએ તો આગ એવી રીતે જ બુઝાવાય. આપણે ફાયર બ્રિગેડ બોલાવવી પડે, ઘણા બધા ખર્ચાઓ કરવા પડે. તો આગ બુઝાવવામાં જેટલા બધા ખર્ચા થાય એમની પણ આમનોંધ કરવામાં આવશે ને, કે આપણે ધંધાદારી છીએ, આપણે તો બધાની પોલિસી લીધી છે, તો આપણે આગથી જે માલ સામાન બચાવીએ છીએ એનાથી આપણને પ્રોફિટ થશે, એના સાથે સાથે વીમા કંપનીને પણ નફો થાય. તો આપણે કેમ આ જે ખર્ચા છે આપણે ઉઠાવીએ, એ પણ વીમા કંપની કેમ ના ભૂગતે? તો એના માટે કઈ રીતે આમનોંધ કરવાની એ આપણે જોઈએ. તો ધંધાના માલિકો સામાન્ય રીતે ધંધામાં આગ લાગે ત્યારે તેને બુઝાવવા અંગે ખર્ચ કરે છે. સ્વાભાવિક છે કે આપણે બુઝાવવા માટે તો ખર્ચ કરવું જ પડશે ને, નહીં તો બધું બળી જશે. તો આ ખર્ચ વીમા કંપની ચૂકવવી હોય, આ સમય નીચેના બે આમનોંધ કરવામાં આવે. આ ખર્ચ કોનામાં હોય? આગ બુઝાવવાનો ખર્ચ વીમા કંપની ભૂગતે કે વીમા કંપની ચૂકવે ત્યારે આ આમનોંધ થશે. સૌથી પહેલી આમનોંધ આગ બુઝાવવાનો ખર્ચ કરવામાં આવે ત્યારે. સૌથી પહેલા જ્યારે આગ બુઝાવવાનો ખર્ચ થાય છે અને કરવામાં આવે છે ત્યારે કઈ આમનોંધ કરશું આપણે? તો આગ બુઝાવવાનો ખર્ચ ખાતે ઉધાર. આગ બુઝાવવાનો ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, કેમ કે રોકડ જાય છે. આપણે કંઈ પણ ખર્ચાની ચૂકવણી કરીએ તો પૈસા જતા હોય છે, એટલે તે રોકડ ખાતે જમા. પછી બીજી આમનોંધ, વીમા કંપની ખર્ચાનો દાવો મંજૂર કરે ત્યારે. હવે આપણે ખર્ચા ચૂકવી દીધા, હવે આપણે આ જે ખર્ચાની લિસ્ટ છે આ કોને મોકલશું? દાવા તરીકે વીમા કંપનીને. તો વીમા કંપની આપણી જે દાવાની રકમ છે આમાં ખર્ચ બુઝાવવાનો ખર્ચ હોય એ મંજૂર કરે ત્યારે કઈ આમનોંધ કરશું? વીમા કંપની ખાતે ઉધાર. વીમા કંપની ખાતે ઉધાર તે આગ બુઝાવવાના ખર્ચ ખાતે જમા. એ આપણે વીમા કંપનીને કહીએ કે અમારે આગ બુઝાવવાનો ખર્ચ છે, એ દાવો સ્વીકારો. તો વીમા કંપની ખાતે ઉધાર તે આગ બુઝાવવાનો ખર્ચ ખાતે જમા. હવે ઈ એટલે નવો મુદ્દો, વીમા કંપનીના બધા પ્રકારના દાવાની રકમ ચૂકવે ત્યારે. હવે વીમા કંપની જેટલા પણ આપણે દાવા કર્યા હોય, આપણા સ્ટોકનો દાવો, નફા નુકસાનનો દાવો, આગ બુઝાવવાનો દાવો, બધા જ દાવા કર્યા હોય, એ દાવાની આપણને રકમ ચૂકવે ત્યારે. રકમ ચૂકવે ત્યારે આપણને ખબર છે પૈસા આપણે આવે છે. ક્યાં આવે છે? બેંકમાં આવે છે ને, ચેકથી આપે છે ને. કોઈ પણ વીમા કંપની તમને ચેક કે નેફ્ટથી આપે છે, એટલે મારા રોકડ નહીં આવે મારી પાસે, બેંકમાં આવશે ને. તો કઈ જગ્યાએ આવ્યા? બેંકમાં આવ્યા. તો બેંક ખાતે ઉધાર આવે એને ઉધાર ને, તો બેંક ખાતે ઉધાર તે વીમા કંપની ખાતે કોણ આપે છે? વીમા કંપનીને. તો વીમા કંપની ખાતે જમા. એટલે કઈ આમનોંધ થશે? જ્યારે આપણને દાવાની રકમ મળશે ત્યારે બેંક ખાતે ઉધાર તે વીમા કંપની ખાતે જમા. હવે આપણે એક પ્રશ્ન લઈએ. આ પ્રશ્ન દ્વારા એ જે આપણે બધી જ મુદ્દાઓ શીખ્યા ને, એ બધી જ આમનોંધ શીખ્યા ને, એ આમનોંધને હવે આપણે એક પ્રેક્ટિકલ સમ દ્વારા જોઈશું. એટલે પ્રેક્ટિકલ સમમાં આપણને પ્રશ્નમાં એ વસ્તુઓ વિગતો આપેલી હોય, એના પછી આપણે જે આમનોંધ છે કેવી રીતે કરશું અને કયા એમાઉન્ટથી કરશું, કઈ રકમથી કરશું, એ આપણે જોઈએ. હવે સૌથી પહેલા મિસિસ કમનસીબ એન્ડ સન્સના મકાનમાં આગ લાગી. એ ભાઈના મકાનમાં આગ લાગી ગઈ. પૂરેપૂરી ફર્નિચર, યંત્રો અને મોટા ભાગનો સ્ટોક નાશ પામ્યો. જેટલો પણ માલ સામાન તો એ નાશ પામ્યો, યંત્રો નાશ પામી ગયા, ફર્નિચર નાશ પામી ગયો. નેશનલ વીમા કંપની સમક્ષ નીચે દર્શાવેલ વિગતો વસૂલની માટે માંગણી કરેલ છે. હવે આ જે વિગતો છે ને, એના હિસાબે નેશનલ વીમા કંપની સામે આપણે દાવો શું કરવો છે? મૂકવો છે. તો સૌથી પહેલા વિગત, ચોપડે કિંમત અને વીમા કંપની મંજૂર કરેલ દાવો. હવે આપણે જે વસ્તુ છે ને એની ચોપડે કિંમત આપેલી છે, કે આપણા ચોપડામાં કઈ કઈ વસ્તુ કયા કિંમતે બતાવતી હતી. જે દિવસે આગ લાગી તે દિવસે આપણા ચોપડામાં આ વસ્તુ એટલા રૂપિયાની, આ વસ્તુ એટલા રૂપિયાની એ બતાવતી હતી. પછી ખરેખર વીમા કંપની કેટલો દાવો મંજૂર કર્યો એના સમક્ષ વીમા કંપની એવું થોડી કે મારે પૂરેપૂરા આપી દો, ના આપતી હોય. એ આપણે જેટલી ચોપડે કિંમત જે વસ્તુ બતાવતી હોય ને એના હિસાબે એના પ્રમાણે એ દાવો નક્કી કરે. તો એને જે દાવો નક્કી કર્યો એની વિગત ત્રીજા કોલમમાં છે. એટલે વીમા કંપનીએ મંજૂર કરેલ દાવાની રકમ. હવે સૌથી પહેલા કઈ વસ્તુ છે? આગથી નાશ પામેલ સ્ટોક. ચોપડે કિંમત 70,000ની હતી, ખાલી ફક્ત 50,000ની મંજૂર કરી. આગથી નુકસાન પામેલ સ્ટોક 1 લાખ રૂપિયાનો હતો અને 80,000 જ મંજૂર કર્યા. નફા નુકસાન એ 50,000નો હતો, ચોપડે કિંમતમાં એ 40,000 જ મંજૂર કર્યા. એને આગ બુઝાવવાનો ખર્ચ 1,000 રૂપિયાનો હતો ને 1,000 રૂપિયા મંજૂર કર્યો. પછી ફર્નિચર 40,000નો હતો, 30,000 જ મંજૂર કર્યા. પછી યંત્રો 1,20,000ના હતા, 90,000 જ મંજૂર કર્યા. હવે આપણે ભણીએ તો નુકસાન પામેલ માલનો સ્ટોક 10,000માં વેચવામાં આવ્યો. હવે જે નુકસાન પામેલો છે ને એ માલ સામાન એ આપણે 10,000માં વેચી દીધો. 10,000માં વેચી દીધો અને નફા નુકસાન તરીકે વીમા કંપનીએ આપવાની રકમ પૈકી 40% રકમ આવતા વર્ષ માટે નફાને લગતી છે. આ વસ્તુથી આપણને ખબર પડી જશે કે જો આપણે જે રકમ આપણને મળવાની છે ને એ રકમમાંથી 40% આવતા વર્ષ માટેની, તો ચાલુ વર્ષ માટે 60%.
આવતા વર્ષમાં તો આપણે 40% ગણી લઈએ તો આ વર્ષ માટે કેટલા 16% કુલ હોય, 100 માંથી 40 આગલા વર્ષના, આવતા વર્ષના, તો એ 60 ચાલુ વર્ષના, એ રીતે આપણે ગણવાનું. વીમા કંપનીએ દાવાની રકમ ચૂકવી આપે તે નીચેના પેઢીના ચોપડામાં જરૂરી આમ નોંધ લખો. તો હવે આપણે શું કરવાની છે, આ જે મેસર્સ કમ નસીબ એન્ડ સન્સ છે એના ચોપડા બનાવવાના છે. તો આપણે એના ચોપડા બનાવીએ. હવે મેસર્સ કમ નસીબ એન્ડ સન્સના ચોપડામાં આમ નોંધ. સૌથી પહેલી આમ નોંધ કઈ થશે, જ્યારે આપણે શું કરશું, દાવો મૂકવામાં આવે ત્યારે. દાવો મૂકવામાં આવે ત્યારે. તો આમનો શું થશે, આપણે હમણાં જ ભણ્યા. તો વીમા કંપની ખાતે ઉધાર કરીએ ને, તો આ વીમા કંપનીનું નામ શું, તો વીમા કંપનીનું નામ શું, તો પ્રશ્નમાં નેશનલ વીમા કંપની હતી ને, તો નેશનલ વીમા કંપની ખાતે ઉધાર, નેશનલ વીમા કંપની ખાતે ઉધાર કયો કયો દાવો મૂક્યો છે, તો આપણે આગથી નાશ પામેલ સ્ટોકનો દાવો મૂક્યો છે, આગથી નુકસાન પામેલ સ્ટોકનો દાવો મૂક્યો છે, પછી નફા નુકસાન ખાતાનો, પછી આપણે નફા નુકસાન ઉપલબ્ધ ખાતાનો, ફર્નિચર, યંત્રોનો, આગ બુઝાવવાનો ખર્ચ, બધાનો દાવો મૂક્યો છે. તો આપણે 1 by 1 તે આગથી નાશ પામેલ સ્ટોકનો 50,000નો દાવો મૂક્યો છે, પછી આગથી નુકસાન પામેલ સ્ટોકનો 80,000નો મૂક્યો છે. હવે આ તે નફા નુકસાનની જે રકમ આપેલી હતી ને 40,000, એ રકમ પૂરેપૂરી હતી. એ રકમમાં આપણે નીચે મુદ્દામાં શું આપેલો હતો કે 60% છે ને એ ચાલુ વર્ષનું છે, એટલે 40% આવતા વર્ષનું છે. 40% આવતા વર્ષમાં લેવામાં આવશે અને 60% આપણે ચાલુ વર્ષમાં લેવાના. તો 40,000ના 60% કાઢો એટલે કેટલા થાય, 24,000. 24,000 ચાલુ વર્ષના છે એટલે કયા નામે ઓળખાય, નફા નુકસાન ખાતે. હવે એ 40,000ના જે 40% જે આવતા વર્ષમાં મળવાના છે, એટલે 40,000ના 40% એટલે 16,000. એ 16,000 આવતા વર્ષના છે. તો આવતા વર્ષના આપણે કયા નામથી ઓળખાશે, કઈ નામથી આમનું થશે, નફા નુકસાન ઉપલબ્ધ ખાતે. નફા નુકસાન ઉપલબ્ધ ખાતે. પછી ફર્નિચર, તે ફર્નિચર ખાતે 30,000નું ફર્નિચર. પછી યંત્ર ખાતે 90,000નું યંત્ર. પછી આગ બુઝાવવાનો ખર્ચ 1,000 રૂપિયા. એટલે બધાની જ ટોટલ કરશું, બધાનો આપણે સરવાળો કરશું તો કેટલા આવશે, 2,91,000 રૂપિયા. આપેલી આમ નોંધ. દાવો મૂકવાની. બીજી આમ નોંધ, આગથી નુકસાન પામેલ સ્ટોક ખાતે. તો આપણને ખબર છે જ્યારે આપણે આગથી જે નુકસાન પામે ને એ બંનેની આપણે વેપાર ખાતામાં લઈ જઈએ ત્યારે આપણે આમ નોંધ કરીએ. કોની, તો આગથી નાશ પામેલ સ્ટોક, આગથી નુકસાન પામેલ સ્ટોક, બંને સ્ટોક કઈ જગ્યા, વેપાર ખાતામાં લઈ જઈએ ત્યારે. તો સૌથી પહેલા આગથી નુકસાન પામેલ સ્ટોક ખાતે 1 લાખ રૂપિયાનો સ્ટોક હતો, એ કયો હતો, ચોપડે કિંમતે. આગથી નાશ પામેલ સ્ટોક ખાતે એ 70,000 એ કયો હતો, એ પણ આપણે ચોપડે કિંમત. એટલે બંને વસ્તુ, આગથી નુકસાન પામેલ સ્ટોક અને આગથી નાશ પામેલ સ્ટોક બંનેને આપણે લખ્યા. એ કઈ જગ્યા લઈ જવાના, વેપાર ખાતામાં ને. તો તે વેપાર ખાતે જમા, તે વેપાર ખાતે જમા કેટલા, 1,70,000, 1,70,000 એ આપણે વેપાર ખાતામાં લઈ ગયા ત્યારે. બીજી કન્ડિશન કઈ, વેપાર ખાતામાં લઈ ગયા ત્યારે આમ નોંધ કરી આપણે. એના પછી ત્રીજી, જ્યારે આપણને ખબર છે વેચાણ કર્યું ને, આપણે આગથી જે નુકસાન પામેલ સ્ટોક હતો એ કેટલામાં વેચ્યો, નીચેના મુદ્દામાં શું લાઈન હતી, 10,000માં વેચ્યો. તો આપણે 10,000માં વેચ્યું તો આપણને શું મળશે, પૈસા મળશે ને. તો બેંક ખાતે ઉધાર 10,000 રૂપિયા કોનાથી મળ્યા, તો તે આગથી નુકસાન પામેલ સ્ટોક હતો ને એને વેચવાથી. તો તે આગથી નુકસાન પામેલ સ્ટોક ખાતે જમા. આ ત્રીજી આમ નોંધ. ક્યારે, જ્યારે વેચવામાં આવે ત્યારે શું, આગથી નુકસાન પામેલ સ્ટોક. પછી હવે આપણને ખબર છે એના ઉપર આપણને નફો કે નુકસાન થયો હશે ને, 10,000માં વેચ્યો, દાવો કેટલો મંજૂર કર્યો ને આપણે ચોપડે કિંમત કેટલી હતી, તો પણ આપણે 10,000 નુકસાન થાય છે. લાખ રૂપિયાનો હતો, 80,000નો દાવો સ્વીકાર્યો, 10,000માં આપણે વેચ્યો, તો આપણે 10,000 અત્યાર સુધી પણ ખૂટે છે. તો એ નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે ત્યારે. તો નફા નુકસાન ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર 10,000, તે આગથી નુકસાન પામેલ સ્ટોક ખાતે 10,000. એ 10,000 કેવી રીતે આવ્યા, તો લાખ રૂપિયાની આપણે ચોપડે કિંમત હતી સ્ટોકની, આમાંથી 80,000નો દાવો સ્વીકાર્યો, 80,000નો દાવો સ્વીકાર્યા પછી 10,000નો માલ સામાન વેચ્યો, તો આપણે 10,000 જે થયો વધ્યો એ આપણા માટે નુકસાન છે. તો તે નફા નુકસાન ખાતે ઉધાર 10,000, તે આગથી નુકસાન પામેલ સ્ટોક ખાતે 10,000. પછી પાંચમી આમ નોંધ કઈ, જે નાશ પામેલ છે તો પૂરેપૂરો નુકસાન છે. નુકસાન વાળો તો આપણે વેચી શકીએ થોડો ઘણો, તો વેચ્યા પછી જે બચ્યા પૈસા એ આપણા માટે નુકસાન. પણ જ્યારે નાશ પામેલની વાત કરીએ તો નાશ પામેલમાં તો જેટલાનો સ્ટોક હતો, અમારે જેટલાની આપણને દાવો સ્વીકાર્યો, દાવો સ્વીકાર્યા પછી જેટલા પણ પૈસા છે બધું નુકસાન. ખબર પડી ને, બધું નુકસાન. એટલે 20,000 રૂપિયા. કેમ કે કેટલાનો હતો, જો આપણે પ્રશ્નમાં જોઈએ તો જો નાશ પામેલ 70નો હતો,
70માંથી 50 મંજૂર કર્યા તો 20 નુકસાન. ને આગથી નુકસાન પામેલમાં ₹1,00,000 હતો, 80 આપણને મંજૂર કર્યા અને 10,000માં તો વેચ્યો હતો ને. જો 10,000માં વેચ્યો છે તો આપણે નુકસાન 10 જ કહેવાશે, કેમ કે લાખમાંથી 80 તો દાવાના મળી જાય, 10,000 વેચવાથી મળી જાય તો 10,000 જ રહ્યા. પણ જ્યારે નાશ પામેલની વાત કરીએ તો પૂરેપૂરું નુકસાન. 70 કિંમત છે, 70માંથી 50 દાવા મંજૂર કર્યો, દાવા મંજૂર કર્યા પછીના બધું જ નુકસાન. એટલે 70માંથી 50, 50માંથી 20 એ નુકસાન. તો નફા નુકસાન ખાતે ઉધાર તે આગથી નાશ પામેલ સ્ટોક ખાતે 20,000, એટલે પૂરેપૂરું નુકસાન આપણે એ કઈ જગ્યાએ લઈ જવાનું? નફા નુકસાન ખાતે. હવે કે જ્યારે આપણે ફર્નિચરની બીજી વસ્તુ પણ છે ને, તો એ પણ આપણા માટે ખોટ થઈ, તો એ આપણે ખોટ થઈ એટલે એને પણ આપણે શું નફા નુકસાન ખાતે લઈ જવી પડશે ને આગનું નુકસાનને આપણે રેકોર્ડ કરવું પડશે. તો આગથી નુકસાન ખાતે ઉધાર 40,000, આગથી નુકસાન ખાતે ઉધાર 40,000, તે ફર્નિચર ખાતે 10,000નું નુકસાન અને યંત્રોનું 30,000નું નુકસાન. એ કેવી રીતે? દાવા મંજૂર કર્યા પછીની રકમ. ચોપડે કિંમત જે હોય એ ચોપડે કિંમતમાંથી દાવાની રકમ બાદ કર્યા બાદ જેટલા પૈસા વધે એ આપણને ક્યાંથી નહીં મળવાના. તો એ આપણે નુકસાન થઈ ગયું છે, એ નુકસાનને આપણે જ્યારે રેકોર્ડ કરીએ, જ્યારે નોંધણી કરીએ ત્યારે આમ નોંધ થાય. એ ફર્નિચરની અને યંત્રની. તો આગથી નુકસાન ખાતે ઉધાર કોનો? તે ફર્નિચર ખાતે ને તે યંત્ર ખાતે. ફર્નિચરનું 10,000 અને યંત્રનું 30,000, કુલ સરવાળો 40,000. એના પછી હવે આપણને વીમા કંપની કેટલા પૈસા આપે એના હિસાબે. તો વીમા કંપની આપણને કેટલા પૈસા આપે? તો વીમા કંપની આપણે બેંક ખાતે ઉધાર 2,91,000, તે નેશનલ વીમા કંપની ખાતે 2,91,000. પૂરેપૂરો દાવો આપણે જેટલો કર્યો તો એ આપણે મંજૂર કર્યો, પૈસા પૂરેપૂરા આપણને ચૂકવ્યા. તો પૈસા ચૂકવ્યા એટલે પૈસા આપણને મળ્યા એટલે બેંક ખાતે ઉધાર કેટલા? 2,91,000. તે કોને આપ્યા? તો નેશનલ વીમા કંપની ખાતે 2,91,000 એ આપણને મળી ગયા. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો, તમે મારી સાથે આ એકમમાં સારી રીતે ભણ્યા એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ તમને. અને મને ખાતરી છે કે આ જે લેક્ચર તમે ભણ્યા, આ લેક્ચરથી તમારા બધા જ ડાઉટ જે છે એ સોલ્વ થઈ જશે અને તમને બધી જ વસ્તુ આવડવા લાગશે અને તમે કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન આ એકમને લઈને કરી શકશો. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.